સપ્તાહ રિટર્ન્સ જોઈએ, આટલા ઘટાડાના માર્કેટમાં 5% પોઝિટિવ રિટર્ન્સ છે, પરંતુ એક લાંબા ગાળા માટે અગર એક ચર્ચા કરીએ અશોક લેલેન્ડ, અત્યારે પણ એ ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર જ ટ્રેડ થઈ રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો? મને લાગ્યું કે તમે બજેટ પીક માટે બી પૂછશો મને, ચાંદની પણ તમે પૂછ્યું નથી, પણ હું આપી દઉં છું. અશોક લેલેન્ડ એક બજેટ પીકના રૂપમાં પૂછી શકો છો. અને 45 રૂપિયા આ બોનસનો ભાવ છે. ચાંદી એક બોનસ મારા ખ્યાલથી દોઢ બે મહિના પહેલા આપેલો. એટલે તમે સમીકરણ બોનસ પહેલા જો તમે શેર લીધા હોત તો તમે અનુમાન લગાડી શકો છો કે અને બોનસ પહેલા આનો ભાવ લગભગ 125-150 રૂપિયા હતો. હવે એક બોનસ આવ્યા બાદ લગભગ 200 રૂપિયાની આસપાસનો ભાવ છે. સક્ષમ અને મજબૂત કંપની માત્ર કમર્શિયલ વ્હીકલ બનાવે છે, લાઇટ, મીડિયમ, હેવી. અમુક રિપોર્ટ વાંચેલા મેં, કંપની તરફથી સ્પષ્ટીકરણ નથી આવ્યું કે એસયુવીઝ અને યુટિલિટી, મલ્ટી યુટિલિટી વ્હીકલ્સ, એમપીવીઝ માં જવાનો બી આમનો એક રણનીતિ છે, પણ સ્પષ્ટીકરણ કંપની પાસે આવ્યું નથી. આ બજારમાં વાતો સાંભળેલી છે. જે રીતના એક્સપોર્ટ માર્કેટ ઉભરી રહ્યું છે ને, તમે ગયા 2 કે 3 મહિનાના મહિને દર મહિને જે વાહન વેચવાલીના આંકડા આવે છે એની ઉપર નજર નાખો તો કમર્શિયલ વ્હીકલનું જે પ્રદર્શન છે બહુ સારું હતું. રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો કરી શકો છો. તો હોલ્ડ પણ કરી શકો છો, રોકાણ કરી પણ શકો છો. અને ગૌરાંગજી તરફથી એક બજેટ પિક પણ છે, તો એ રીતે ઓવરઓલ ફંડામેન્ટલી ધ્યાનમાં રાખશો. અને ફરી આવનારા સપ્તાહ ગૌરાંગજી આપણે મળીશું ત્યારે તો એક ડેફિનેટલી ગણતરીના દિવસો કે કલાકો આપણે બજેટ માટે ગણી રહ્યા હશું. તમે નાનું સપ્તાહ જણાવ્યું, આપણા માટે આમ જોઈએ તો થોડું એક્સટેન્ડેડ એક વીક પણ થશે, કારણ કે સન્ડે બજેટનું અનાઉન્સમેન્ટ 1 ફેબ્રુઆરી અને ખાસ કરીને સ્પેશિયલ રેગ્યુલર ટ્રેડિંગ સેશન પણ બજારમાં બજેટ નિમિત્તે આપણે જોશું. અને ખાસ કરીને બજેટની વાત કરી છે, તમને જણાવી દઈએ એક્સપર્ટ પેનલ સવારે 7 વાગ્યાથી આપણી સાથે CNBC બજાર પર જોડાઈ હશે અને એક સટીક વિશ્લેષણ